એટલે જે ઠેકાણે આપણા અંગ છે ને એ ઠેકાણે ખાલી આકાર હતા, એટલે માણસ જોઈને અનુમાન કરે કે આ કાનનું ઠેકાણું છે, તે પણ નામ માત્ર આકાર હતા. આ મૃગાદેવી ગુપ્ત ભૂમિ ગૃહમાં ગુપ્ત રૂપથી આહારાદિક દ્વારા તે મૃગાપુત્ર બાળકનું પાલન પોષણ કરતી હતી. ક્યાં રાખ્યો હતો એ બાળકને? અંડરગ્રાઉન્ડ. કોઈ એની પાસે જતું નહીં. વર્ણન આવશે ત્યારે આપણે કહીશું, અત્યારે વચ્ચે નથી કહેતો. જોઈ લો, અત્યારે આપણું શરીર જુઓ અને એનું શરીર જુઓ, સરખાવી જુઓ, આપણે કેટલા નસીબદાર છીએ. અને એનાથી પણ હજી ખરાબ વાત આવશે. એ ખરાબ વાત આવે એનાથી પહેલાં સૂત્રકાર બીજી વાત કરે છે કે આ મૃગા ગ્રામમાં એક જન્માંધ પુરુષ રહેતો હતો. સમજો ને, જન્માંધ કેશવજીભાઈ? જન્માંધ એટલે જન્મથી આંધળો. તે લાકડીના આધારે ચાલતો. આંખોવાળો એક પુરુષ તેની લાકડી પકડીને તેને ચલાવતો. તેના માથાના વાળ બધા વિખરાયેલા. સિસ્ટમ એવી હતી એના વાળની, ગમે તેટલા દાંતિયા મારે ને, હા, ગમે તેવા લોશન બોશન ક્રીમ બીમ લગાવે, પણ એના વાળ એકદમ વિખરાયેલા જ રહેતા હતા. અત્યંત મલિન હોવાને કારણે તેની પાછળ માખીઓના ઝુંડના ઝુંડ ગણગણતા હતા. એ માણસનું શરીર પણ ગંદુ હતું, કપડાં પણ ગંદા હતા. એના કારણે એના શરીર પર માખીઓ બણબણાટ કરતી હતી. એવો તે જન્માંધ પુરુષ મૃગગામના નગરના ઘરમાં દીન ભાવે ભિક્ષાવૃત્તિથી પોતાની આજીવિકા ચલાવતો હતો. શું કરતો હતો? ભીખ માંગતો. એક બીજો પણ ભિખારી એને દોરી જતો, લઈ જતો. કેવી હાલત થશે એની એ આગળ આવશે. ભાગ્યશાળીઓ આપણને કમ્પેરિઝન કરવાની, હું કેટલો સારો શરીરની દ્રષ્ટિએ, હું કેટલો સારો કે અત્યારે જન્માંધ નથી, અત્યારે મારે ભીખ માંગવી નથી પડતી, અત્યારે મારો શરીર પેલા મૃગાપુત્ર જેવો નથી. કેવો શરીર છે એનો? અંગ અને ઉપાંગને ઠેકાણે ખાલી જગ્યા. અત્યારે આપણને કેવા સરસ મજાના બે કાન, આંખ, નાક, મોઢું કેટલા મળ્યા છે, રૂડા રૂપાળા મણિલાલભાઈ દેવ જેવા લાગ્યા. આમ હા, આપણે કેટલા સરસ છીએ, નથી? નથી શાંતિલાલભાઈ? આ કાંઈક તો આપણે કર્યું છે, નથી કર્યું એમ નહીં, સારું કર્યું છે. તો અત્યારે આપણને કેવા ફળ મળ્યા છે? સારા ફળ મળ્યા છે. વર્ણન આપણે સાંભળીશું એટલે ખ્યાલ આવશે. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં 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 ચંદન પાડપ ઉદ્યાનમાં સમોસર્યા. ભગવાન મહાવીર પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? ગામનું નામ શું છે? મૃગગ્રામ. મૃગગ્રામ આપણી સ્કૂલ છે. હું પણ ભણું છું તમારી સાથે. હા, ભણવાનું છે. આ અમારા મણિલાલભાઈ શિક્ષક છે. હે, તો આપણે બધા ભણી રહ્યા છીએ, એમાં શું. એટલે અત્યારે હું સળંગ વ્યાખ્યાન આ વિભાગસૂત્રનો નથી વાંચતો. એનું કારણ છે થોડા લાઈનો મળે ને ખ્યાલ આવે આપણને. કોણ પધાર્યા છે? મહાવીર ભગવાન. જ્યારે મહાવીર ભગવાનનું પદાર્પણ થયું છે એ ગામની બહાર, ત્યારે ખબર મળ્યા રાજાને, વિજય રાજાને. તો એ વિજય રાજા
એમના દર્શન કરવા માટે પ્રસ્થાન કરે છે, નીકળે છે. જે રીતે કુણિક મહારાજા મહાવીર ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા હતા, તે રીતે આ વિજય રાજા પણ ખૂબ જાહો જલાલી સાથે મહાવીર ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યો છે. તો નગરમાં કોલાહલ થાય છે, કારણ કે રાજા પોતાના રસાલા સાથે નીકળ્યો છે. પરિવાર, રસાલો, પબ્લિક પણ એક જ માર્ગે જઈ રહી છે. ક્યાં જઈ રહી છે? મહાવીર ભગવાન પાસે. તો આ નગરમાં જે કોલાહલ થઈ રહ્યો હતો, એ કોલાહલ પેલા જન્માંધે સાંભળ્યો. આંધળો હતો, બહેરો ન હતો, એટલે એણે સાંભળ્યું. એટલે પૂછે છે કે દેવાણું પ્રિયા, શું આજે આપણા ગામમાં ઇન્દ્ર મહોત્સવ ચાલે છે, સ્કંદ મહોત્સવ ચાલે છે, પર્વત યાત્રા ચાલે છે, આપણા ગામમાં કયો પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે કે આટલા બધા ઉગ્રવંશી, ભોગવંશી ઘણા બધા લોકો એક જ દિશા તરફ જઈ રહ્યા છે? તો એની સાથેનો જે પુરુષ હતો એ જવાબ આપે છે કે હે દેવાણું પ્રિય, આ નગરમાં ઇન્દ્રાદી મહોત્સવ પણ નથી, આ નગરમાં સ્કંદ મહોત્સવ પણ નથી, આ નગરમાં પર્વત યાત્રા પણ નથી, પણ આ નગરમાં, નગરથી બહાર ચંદન પાડપ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. તેમના દર્શન કરવા માટે એ જનતા જઈ રહી છે. તો એ પુરુષે કીધું જન્માંધે કે આટલા બધા લોકો જઈ રહ્યા છે, તો આપણે પણ ત્યાં ચાલીએ. સાથીદાર હતો એ કહે છે ભલે ચાલો, આપણે પણ ભગવાનના દર્શન કરીએ, આપણે પણ ભગવાનની પરિઉપાસના કરીએ. જે રીતે બીજા લોકો કરતા હશે તે રીતે આપણને કરવાનું. અને એ રીતે આ અંધ પુરુષ અને એની સાથેનો માણસ એને દોરતો લઈ જતો જ્યાં કને મહાવીર ભગવાન સમવસર્યા છે, બિરાજમાન છે, ત્યાં આવ્યા. આવી કરી અને આ જન્માંધ લોકોને સમયની, તે સમયે એવી પદ્ધતિ ખ્યાલ હશે એટલે પગે લાગે છે. જે રીતે પગે લાગવાનું હોય વિધિ, એ રીતે વિધિ કરે છે. આ જન્માંત પણ વિધિ કરે છે એ જ, અને મહાવીર ભગવાનને પગે લાગે છે દૂરથી. ત્યારબાદ મહાવીર ભગવાને દેશના ચાલુ કરી. લોકો દેશના સાંભળે છે, કારણ કે ભગવાનની દેશનામાં તો બધા હોય, ગરીબ પણ હોય, તવંગર પણ હોય, શેઠિયાઓ પણ હોય, રાજાઓ પણ હોય, અને સામાન્ય ગરીબ લોકો પણ હોય. એટલે બધા લોકો પરમાત્માની દેશના સાંભળે છે. ધર્મોપદેશ પૂરો થયો એટલે બધા પગે લાગી કરી જે રીતે આવ્યા હતા ગામમાંથી તે રીતે પાછા ગામમાં ચાલ્યા ગયા. હવે મુખ્ય વાત આવશે. ગૌતમ સ્વામી, એમની નજર પડી પેલા જન્માંધ પર. માખીઓ બડબડાટ કરતી હતી, વાળ અસ્તવ્યસ્ત હતા, કપડાં પણ એકદમ ગંદા હતા. એટલે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનની નહીં પાસે નહીં દૂર વ્યવસ્થિત ઊભા રહી કરી, પગે લાગી કરી અને ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, શું આ પુરુષ જેવો જન્માંધ બીજો કોઈ પુરુષ છે? આ પુરુષ જેવો જન્માંધ બીજો કોઈ પુરુષ છે? આ પ્રશ્ન છે. કોનો છે? તો ગૌતમ સ્વામીને કહે છે, હા ગૌતમ, આના જેવો બીજો પુરુષ પણ છે. તો ગૌતમ સ્વામી ભગવાનને કહે છે, કોણ છે? ક્યાં છે? હે ગૌતમ,
આ મૃગગ્રામ નગરના રાજા વિજય અને એની પત્ની મૃગાદેવી, એ મૃગાદેવીનો આત્મજ એટલે પુત્ર, મૃગાપુત્ર નામનો એક બાળક છે જે જન્મથી અંધ છે, જન્માંધ છે. હાથ, પગ, કાન, આંખ, નાક આદિ અંગ ઉપાંગ નથી. ખાલી એ ઠેકાણે આકાર રહેલા છે. અને માતા મૃગાદેવી તેનું લાલન પાલન કરે છે. સાવધાનીપૂર્વક એને ગુપ્ત રીતે રાખેલ છે, કારણ કે સારો છોકરો હોય તો સૌને બતાવવાની ઈચ્છા હોય, પણ છોકરો જો સારો ન જન્મે તો ઘણી વખત પરિવારને સંકોચ થાય. અમારા એક પરિચિત ભાઈ છે, બહુ જ સારા છે, સુખી છે, ધર્મી છે. એના ઘરે દિવ્યાંગ સંતાનનો જન્મ થયો છે તો શરૂમાં એમને બહુ સંકોચ થતો કે અમારો ઘર પૈસાદાર આટલો મોટો, પંચમાં પૂછાઈએ છીએ અને ઘરમાં દિવ્યાંગ વ્યક્તિનો જન્મ થયો છે. તો હવે ધીમે ધીમે એમના મનમાં જે લઘુતા ગ્રંથિ હતી એ નીકળી ગઈ છે. તે છતાં પણ એમને સંકોચ થાય કે સારા સંતાનનો જન્મ ન થયો અને આવા સંતાનનો જન્મ થયો. ભાગ્યશાળીઓ, આ બધી ચીજોમાં તમને નથી લાગતું કે પુણ્યની અને ધર્મની જરૂર પડતી હોય છે? હા, જ્યાં જ્યાં ધર્મની કચાશ હોય ત્યાં ત્યાં ખામીઓ હોય. જ્યાં જ્યાં ધર્મ પહોંચતો હોય ત્યાં ધર્મનું કામ છે બધું સારું કરવાનું. તો ધર્મ તો સૌના માટે ખૂબ જ ઉપયોગી છે. તમે કયા સંપ્રદાય ગચ્છનો ધર્મ કરો છો એ મહત્ત્વનું નથી, પણ તમે સારું કરો, બીજાનું ભલું કરો. એક વાત યાદ રાખવાની, બીજાનું પણ કાંઈ કરવાનું છે, ખાલી આપણું નહીં. ઘણી વખત આપણે આપણું બધું કરીએ છીએ ઘણું. આ અત્યારે આપણે જાપ જપ્યા તો એ આપણા માટે કરીએ છીએ, તમે પૂજાપાઠ કર્યા એ આપણા માટે આપણે કરીએ છીએ, પણ બીજા માટે કાંઈ કરવું પડશે. આ તો તમે તમારા માટે કર્યું, પણ બીજા માટે તમે માણસ છો, બીજા માટે કાંઈ કરો. ધર્મ કહે છે બીજા માટે પણ કાંઈ કરો, પણ બીજા માટે આપણે કાંઈ ન કરતા હોઈએ અને આટલા ક્રિયાકાંડમાં માની લઈએ કે અમે ધર્મ કરીએ છીએ એટલે સુખી થઈશું, તો એ વાત પણ વિચારવા જેવી છે. તીર્થંકરો છે ને એ પરાર્થ વ્યસની ન કહેવાય છે, બીજાનું ભલું કરતા રહેતા હોય. હવે તીર્થંકરો તો સિદ્ધ થવાના જ છે, તે છતાં પણ એ બીજાનું ભલું કરતા રહે. જ્યાં સુધી એમનું આયુષ્ય હોય ત્યાં સુધી બીજાનું ભલું કરતા રહે. એ બીજાનું ભલું કરનારા તીર્થંકરો કહે છે કે તમે જો અમારા રસ્તે ચાલતા હો તો તમારે પણ આવું જ કરવું પડશે. બીજાનું ભલું કેમ થાય, બીજાનું સારું કેમ થાય, મારી પહોંચ જ્યાં સુધી હોય ત્યાં સુધી બીજાનું સારું કરવું. તો આણે બિચારાએ નથી કર્યું સારું, એટલે છોકરાના પણ કર્મ ખરા, અને શાયદ જેના ઘરે જન્મ્યો હોય ને એના પણ કદાચ કર્મ હોઈ શકે. એટલે આવા છોકરાનો જન્મ થાય સંતાનનું, એટલે હર હંમેશ માતા પિતા વડીલો બધાને મનમાં એમ થાય કે આવો કેમ જન્મ્યો, આવો કેમ જન્મ્યો. તો ગૌતમ સ્વામીને થોડી માહિતી આપી મહાવીર ભગવાને કે આ જન્માંધ છે ને એ એટલો દુઃખી નથી જેટલો દુઃખી પેલો ભોયરામાં પડ્યો છે વિજયરાજનો પુત્ર મૃગાપુત્ર, એ જેટલો દુઃખી છે ને એટલો આ દુઃખી નથી. તો એના વિષયમાં હવે ગૌતમ સ્વામી શું કરે છે એના વિશે આપણે વિચારીશું. અત્યારે આટલું જ.